તો ગાઈસ જુઓ મારો નંબર આવી ગયો અને મને દાઢમાં ઇન્જેક્શન આપી દીધું હ. મારા મોઢા ઉપરથી તમને ખબર પડતી છે કે સોજો કેટલો બધો મોઢા ઉપર આવ્યો હ. ઓ બાપા મને તો એવી બીક લાગે, એવી ફળ ધબકારા ચાલુ થઈ ગયેલા. તે હા ચૂકલું એવું જ થયું. પહેલાં તો કેમેરો કાઢીને મેં તો મારું મોઢું જોયું. મેં કીધું મને જોવા દેજે વારું શું થયું. તો કેટલી બધી સૂજન આવી જઈ હતી. અને હવે મારું ઓપરેશન ચાલુ થાય. હજુ મને ઊંઘાડી દીધી હ આવી રીતે. અને ઊંઘાડીને બધા અસ્ત્રો શસ્ત્રો સાહેબે લઈ લીધા. ઓ બાપા મેં કીધું હવે એ ટાઈમે કેવું યાદ આવતું હતું મને ખબર કે મેં પૂન કર્યું છે કે પાપ કર્યું છે. જો મેં પાપ કર્યું છે તો આજ મારો ખેર કાઢ નાખવાના એ સાહેબ. કારણ કે જો અને આ રૂ કેમ મને આલ્યું ખબર? મને કાલે ઇન્જેક્શન આપ્યું હતું ને તે મને માથું ભારે ભારે થઈ ગયું હતું ને ચક્કર આવતા હતા. એટલે મને આ રૂ રહ્યું ને એ મને સૂંઘવા માટે આલ્યું હો. તો ગાઈસ હું રૂ સૂંઘતી હતી ને પણ મને કોઈ ખબર પડતી નથી. થોડી થોડી સુગંધ આવતી કારણ કે મને કુદરતી સ્મેલ જ જતી રહેલી હ, વારસાગત હ. આવી હાલતમાં થોડી શાકભાજી લઈ લઉં. સામે શાકભાજી મળે તો પહેલાં આપણે શાકભાજી લઈ લઈએ. નીકળીશું હવે દવાખાનાથી. જોજે તેવું થયું મને તો શરમ આવે. તો ગાઈસ અહીંથી લઈ લીધું મેં પહેલાં તો શાકભાજી. અને શાકભાજી લઈ અને પછી ફ્રૂટ સારું હતું થોડું તે ફ્રૂટ લઈ લીધું. સંતરા લઈ લીધા છોકરો માટે. બોલાતું નહોતું ને એટલે હું ખાલી ઈશારામાં બતાવતી હતી. માનસી આવી જઈ છે મને લેવા માટે, કૌશલપુરી લેવા આવ્યા. માટે દૂધમાં પીવાનું પેલું શું કહેવાય ઓટ્સ ટાઈપ આવો હ. હા હું તો બિયાણી એ લેવા આવીશું. લેતી જાઉં હાથીથી ભેગું પતી જાય. રોજ હેરાન થાય બાપા બાપા. એ આ લેવાનું હોય. આનું નામ મને આવડતું નહીં. આ લેવાનું હોય કૃષ્ણ. મોટું જ લઈ લઉં. ના આ નહીં, આ નહીં. આ સમન લાગે હારીએ છે. આ લેવાનું હોય. હા એક પેકેટ આ લઈ લઉં બિસ્કિટ. વસ્તુ લીધી. આ સારા આવે કેક ટાઈપના. આપણું કિલો મોસંબી લીધી મારા માટે, બધો નાઈ માટે. ટોસ્ટ લીધા, ઓટ્સ લીધા, એક આ બિસ્કિટ આવું લીધું, કેક, પછી ગવાર લીધી. લાવજે પૈસા છે લખેલા. મજામાં ને ટાઈશું તાર માટે આજ તો આઈસ્ક્રીમ નહીં લાવી દીકરા. આઈસ્ક્રીમ નહીં લાવી મારા છોકરા. મમાન જેવું કૂકું થયું મોઢા ઉપર. જોજે મમાન કૂકું જેવું થયું મોઢા ઉપર. તું જો પેલા પછી તમને ખબર પડી જશે. આઈસ્ક્રીમ નહીં લાવી મારા દીકરાની. હું મારો છોકરો, મારો વાલીડો, મારો બટીયો, મારો બટીયો.
દુખાયા લાલા તને એવું લાગે હા. કીસી કર્યા વગર આમાં ટાઈફૂન ના ચાલે નહીં બેટી, કીસી કર્યા વગર ના ચાલે. તો ગાઈસ હવે માનસીને કીધું તે આચલ માટે કોક બનાવશે. હું કહેતી હતી એવું જ થયું, મને એવું લાગ્યું હતું કે થોડું હશે પણ દુખાવો હોય, થોડું આરામ કરું. માનસી આવે એટલે એકાદો જ્યુસ બનાવીને પીવડાવવાનું કહું કે જ્યુસ બનાવી આલો. મોસંબી એટલા માટે જ લાવ્યું, મોસંબીનો જ્યુસ પીવું. તો ગાઈસ જુઓ, આ તો આજનો વ્લોગ. હવે આરામ કરે, મસ્ત કપડાં બપડા બદલીને સારું કરીને બધું કામ કરીને જઈતી ને પછી એવી હાલત થોત. જુઓ, આ તો આજનું વ્લોગ. આપણે મળીશું બીજા બ્લોગમાં. ત્યાર સુધી ટેક કેર. તો ગાઈસ આવા નવા અમારા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, નકર નોટિફિકેશન નહીં આવે ને. ક્રિશ તો જોઈ રહ્યો હવે, એને ખીજાવાની મજા પડી જઈ છે મારા આ બધું હતે નહીં. શું કહેવું તાર કોઈ ઉતાવળું બોલ કે